ગ્રેચ્યુઇટી શું હવે 5 વર્ષની જગ્યાએ 1 વર્ષના એમ્પ્લોયમેન્ટ પછી મળવાપાત્ર છે? આ છે ને એક મિસકન્સેપ્શન છે ને એમાં ક્લેરિટી આપવાની જરૂરત છે. આપણા દેશમાં 29 નાના મોટા લેબર લોઝને ભેગા કરીને જે 4 નવા મોટા લેબર લોઝ બનાવ્યા ને એમાં કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020 મેં વાંચ્યો તો મને ગ્રેચ્યુઇટીનો ક્લોઝ મળ્યો. ગ્રેચ્યુઇટી શું છે કે આપણે અગર કોઈ પણ જગ્યાએ કામ કરીએ છીએ, લાંબો સમય સુધી ટકીને કામ કરીએ છીએ, તો આપણે જેટલા વર્ષ કામ કર્યું ને એટલા વર્ષના 15 દિવસ લેખે આપણને પગાર મળવાપાત્ર છે, અને એ પણ આપણો જે છેલ્લો જે લેટેસ્ટ સેલરી છે ને એ પ્રમાણે. ડિટેલમાં ગ્રેચ્યુઇટી સમજવું હોય તો કમેન્ટ કરજો, એનો બી એક વિડીયો બનાવી દઈશું. પણ જ્યારે કોડ ઓન સોશિયલ સિક્યોરિટી 2020માં ગ્રેચ્યુઇટીનો પોઈન્ટ મેં વાંચ્યો ને તો એમાં મને 3 વસ્તુ દેખાઈ. પરમનન્ટ એમ્પ્લોય જે છે એમને તો હજુ પણ ગ્રેચ્યુઇટી 5 વર્ષે જ મળશે, એટલે 5 વર્ષનું કન્ટિન્યુઅસ એમ્પ્લોયમેન્ટ હશે. એના પછી એ જ્યારે રિટાયર થાય છે કે પછી એમની ડેથ થઈ જાય છે કે પછી એ જોબ ચેન્જ કરે છે તો એમને ગ્રેચ્યુઇટીની અમાઉન્ટ મળવાપાત્ર છે. એના સિવાય અગર સિઝનલ વર્કર્સ છે તો એ સિઝનલ વર્કર્સને 7 દિવસનો પગાર મળશે એમની સિઝન પતી જાય એના પછી, જે એવરેજ ડેલી વેજ છે ને એ પ્રમાણે. પણ જો ફિક્સ્ડ ટર્મ વર્કર્સ છે, આ ફિક્સ્ડ ટર્મ વર્કર્સ એટલે એવા વર્કર્સ જેમને પહેલેથી ખબર છે કે એમને 1 વર્ષ 2 વર્ષ માટે જ રાખેલા છે, એમને ગ્રેચ્યુઇટી 1 વર્ષ પછી મળશે અને એ એમને 15 દિવસનો પગાર મળશે. એટલે જેટલા વર્ષ કામ કર્યું એનો 15 દિવસનો. એટલે આ ફિક્સ્ડ ટર્મ એમ્પ્લોઈઝ અને પરમનન્ટ એમ્પ્લોઈઝે કન્ફ્યુઝ થવાની જરૂરત નથી. અગર આ પોઈન્ટ ઉપર ક્લેરિટી મળી ગઈ હોય, આ પોઈન્ટ ઉપર મેં લાઇટ નાખી દીધી હોય, તો આવી જ માહિતી માટે ફોલો બટન દબાવી દો.